સ્વાગત છે મિત્રો તમારું ગુજરાતની ડિજિટલ ચેનલ એવી ગુજરાત ઈ લર્નિંગમાં અને હું છું તમારી સાથે સંજય ખસિયા। તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 8 નું ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજ એમાં સ્વાધ્યાય 3.2 શરૂ કરવાના છીએ। તો મિત્રો અમારા આગળના વિડિયો જે છે સ્વાધ્યાય 3.1 ના જો તમે જોયા ના હોય તો જોઈ લેજો અને અમારી ચેનલ ઉપર પ્રથમવાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ ક્લિક કરી દેજો જેથી અમારા તમામ લેટેસ્ટ વિડિયો તમારી સુધી પહોંચતા રહે। તો આપણે પ્રશ્ન 1 ની વાત કરીએ તો એવું કીધું છે કે નીચેની આકૃતિઓમાં x શોધો। હવે આગળનો સ્વાધ્યાય હતો એમાં બધામાં x જ શોધવાના હતા, આમાં x શોધવાના એવું, પરંતુ આમાં ફરક એટલો છે કે એમાં અંદરની બાજુ x શોધવાનો હતો, આમાં તો બહારની બાજુ આપ્યો છે। તો કઈ રીતે મળે? તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે એક નિયમ છે, કોઈ પણ બહુકોણ હોય તેના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360। બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા કેટલો થાય? 360। એટલે કે આ ત્રિકોણ છે, ત્રિકોણના ત્રણેય બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થશે? 360। તો સો સિમ્પલ, 360 બરાબર 125 વત્તા 125 વત્તા x, ત્રણેય બાજુ મૂકી દીધી સામે, સોરી ત્રણેય ખૂણા મૂકી દીધા। તો હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? x। તો x ને એ બાજુ રહેવા દેશું ને 360 માંથી 125 ને 125 કેટલા થશે? 250। તો 250 બાદ કરી નાખશું, માઇનસ 250 આવું થયું। 0 માંથી 0 જાય તો 0, 6 માંથી 5 જાય તો 1 અને 3 માંથી 2 જાય તો 1। x આપણને કેટલો મળશે? 110। એટલે કે તમને x શોધવાનું કીધું હતું એ તમને કેટલો મળી ગયો? 110। પ્રશ્ન 1 નો પેટા પ્રશ્ન b। તો પેટા પ્રશ્ન b માં આપણે જોશું તો માત્ર બે ખૂણાનું માપ જ આપ્યું છે। હવે આપણે આગલા દાખલામાં જોઈએ પ્રમાણે બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 360। એટલે કે બહારના જે બધા ખૂણા થશે એ બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 360। પરંતુ આપણને આ બે ખૂણા જ આપ્યા છે અને x આપણે શોધવાનો છે। તો મિત્રો જ્યાં પણ આવું તમને ચોરસ સિમ્બોલ દેખાય તો સમજી જવાનું કે 90 નો ખૂણો છે। તો 90 નો ખૂણો તમારે જોવો હોય ડાબી સાઈડ હોય તો રેખિક જોડના ખૂણામાં 180 માંથી 90 બાદ થયો તો આ સાઈડ પણ હંમેશા 90 જ હોય। કોઈ પણ જગ્યાએ તમે આવું સિમ્બોલ જોવો તો બંને બાજુના ખૂણા સરખા હોય, કેટલાના? 90 ના જ હોય બંને બાજુએ। તો અહીંયા 90 મળી ગયા, 60, 90, 70 ને x ખબર નથી, મળી જશે। તો 360 ની સામે મૂકી દો બધા, કેટલા? 90, પછી 60, પછી 90, પછી 70 ને પછી x આપણને આપેલો છે, શોધવાનો છે। રેડી? તો હવે આ ચારેયનો સરવાળો કરી નાખીએ પહેલા। તો 360 આ બાજુ રહ્યા, 9 ને 6 15, 15 ને 9 24, 24 ને 7 31, એટલે કે 310 થશે વત્તા x। તો x ને આ સાઈડ રહેવા દઈએ તો 360 છે એમાંથી 310 બાદ થાય તો કેટલા વધે? 50 વધશે। એટલે કે આ ખૂણો આપણને કેટલાનો મળશે? 50 ડિગ્રીનો મળશે। મિત્રો આપણી પાસે છે પ્રશ્ન નંબર 2। એમાં એવું કીધું છે કે નીચે જણાવેલી બાજુ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ જણાવો। હવે તમે એમ કહેશો કે બહિષ્કોણનું માપ જણાવવાનું કીધું છે એ તો અલગ અલગ નો હોય, પરંતુ મિત્રો પ્રશ્ન સમજજો, આપણને એક શબ્દ આપી દીધો છે નિયમિત। નિયમિત બહુકોણ એટલે કે બધી બાજુ કેવી હશે? સરખી બહુકોણની, ને બધા બહિષ્કોણનું માપ પણ કેવું હશે? સરખું। તો એ આપણે શોધવાનું છે। તો હવે તો એવું કીધું છે કે 9 બાજુ છે, શું 9 બાજુ છે એટલે બાજુ જેટલી હોય તેટલા બહિષ્કોણની સંખ્યા પણ થવાની। તો બહિષ્કોણની સંખ્યામાં કેટલી થશે? 9। તો 9 બહિષ્કોણ થઈ ગયા। હવે 9 બહિષ્કોણ થયા તો આપણને ખબર છે કે બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય। તો એને ભાગ્યા 9 કરી દેવાનો એટલે એક બહિષ્કોણનું માપ મળી જશે। અહીંયા આપ્યું છે તો અહીંયા કેટલી બાજુ થશે? 15, 15 બાજુના બહિષ્કોણ કેટલા થાય? 15 બહિષ્કોણ, 15 બહિષ્કોણ થયા તો અહીંયા સેમ ટુ સેમ એવું 360 ના છેદમાં 15
તો 360 ના છેદમાં 15 કરો તો કરી હાલો 360 ભાગ્યા 15 દુ 30 15 ચોક 60 એટલે તમને કેટલા મળ્યા 24 ડિગ્રી દરેક બહિષ્કોણનું માપ કેટલું હશે 24 ડિગ્રી હવે પ્રશ્ન નંબર 3 આપણને એવો આપેલો છે કે નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો દરેક બહિષ્કોણનું માપ 24 થાય ઊંધા કાન પકડાવ્યા ને આગળના દાખલામાં શું હતું કે બાજુનું માપ આપ્યું એની ઉપરથી બહિષ્કોણ શોધવાનું તો અહીંયા બહિષ્કોણનું માપ આપ્યું તો બાજુનું માપ સેમ ટુ સેમ જ કરવાનું છે 360 ને તમારે જે માપ આપ્યું એના વડે ભાગી નાખવાનું એટલે 24 વડે ભાગશો તો તમને કેટલા મળશે 15 તો બાજુ કેટલી છે આની 15 બાજુ સેમ ટુ સેમ આના જેવો દાખલો છે આગળ આપણે શેના વડે ભાગતા હતા બાજુ વડે આમાં બહિષ્કોણના માપ વડે ભાગી નાખવાનું એટલે તમને બાજુ મળી જશે આ દાખલામાં આપણને એવું કીધું છે કે કેટલી બાજુ હોય તો દરેક બહિષ્કોણનું માપ 24 થાય તો આપણે કેટલી બાજુ છે એ મળી ગઈ 360 ભાગ્યા 24 કરી નાખવાના એટલે કેટલી બાજુ છે તમને મળી જશે હવે પ્રશ્ન નંબર 4 આપણને આપેલો છે એમાં સવાલ એવો પૂછે છે કે નિયમિત બહુકોણ છે એની કેટલી બાજુઓ હોય તો તેમના દરેક અંતઃકોણનું માપ 165 થાય હવે દરેકમાં આપણને બહિષ્કોણ આપતા હતા અહીંયા આપણને શું આપ્યું છે અંતઃકોણ હવે અંતઃકોણ આપ્યું હોય તો તમને ખબર હશે અંતઃકોણ અને બહિષ્કોણ એ બંનેના માપનો સરવાળો કેટલો થાય 180 તો આપણે જો અહીં બહિષ્કોણ પહેલા શોધી નાખશું તો કઈ રીતે મળશે બહિષ્કોણ બરાબર 180 માંથી અંતઃકોણ બાદ કરવો પડે તો એ આપણને કેટલો આપ્યો છે 165 180 માંથી તમે 165 બાદ કરશો તો કેટલા વચ્ચે 15 ડિગ્રી તો બહિષ્કોણનું માપ આપણને હવે મળી ગયું તો બહિષ્કોણના માપ ઉપરથી તો ગોતવું સરળ છે 360 હોય એના છેદમાં મૂકી દેવાનું ડાયરેક્ટ બહિષ્કોણનું માપ તો 15 મૂકી દીધું 360 ના છેદમાં 15 બરાબર કેટલા મળશે 24 આને આગળના બધા દાખલા આને કોરિલેટેડ જ છે બધા સેમ ટુ સેમ જ છે માત્ર તમારે ખાલી તર્ક વાપરવાનો છે સૂત્ર તો એક જ છે કે કોઈ પણ તમને બહિષ્કોણનું માપ આપ્યું હોય તોય છેદમાં મૂકી દેવાનું ને બાજુનું માપ આપ્યું હોય તોય 360 ના છેદમાં મૂકી દો એટલે તમને જવાબ મળી જશે પ્રશ્ન નંબર 5 આપણને એવું પૂછ્યું કે એવો નિયમિત બહુકોણ શક્ય છે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 ડિગ્રી હોય તો આપણને ખબર છે કે શક્ય ક્યારે હોય જ્યારે તમે એનો ભાગાકાર કરો ને પૂર્ણ સંખ્યા મળે ભાગાકાર શેના વડે કરવાનો તો 360 લેવાનું છેદમાં જે આપણને માપ આપ્યું હોય બહિષ્કોણનું મૂકી દેવાનું 22 ઉપર નીચે બેકી સંખ્યા તો 2 વડે પહેલા ભાગાકારીએ 360 ના અડધા એટલે 180 થઈ ગયા 22 ના અડધા 11 હવે 11 નો ભાગ નહીં હાલે જોયું 11 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ તો 11 આપણને અવિભાજ્ય સંખ્યા મળે એટલે કે હવે આગળ ભાગ ચાલશે નહીં એટલે કે આપણને પૂર્ણ સંખ્યા મળતી નથી આગળ પૂર્ણ સંખ્યા ન મળે તો શું થાય એવો બહુકોણ શક્ય નથી તો આનો જવાબ શું આવશે કે ના કે જેનું બહિષ્કોણનું માપ 22 ડિગ્રી હોય તેવો શક્ય નથી આ તો હતો પહેલાનો જવાબ હવે આપણને બીજો એવો પૂછો કે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે એટલે કે 22 ડિગ્રી હોય એ અંતઃકોણનું હોઈ શકે તો એ શોધવું હોય તો આપણે શું કરતા હતા પેલા અંતઃકોણ શોધવા માટે આપણને આપેલો છે 22 ડિગ્રી બહિષ્કોણ શોધવા શું કરતા હતા 180 માંથી અંતઃકોણ એટલે કે 22 ડિગ્રી આપણે બાદ કરી નાખતા હતા તો 180 માંથી તમે 22 બાદ કરો તો તમને કેટલું મળે 158 તો 158 મળી ગયું આ તમને શું મળ્યું બહિષ્કોણ હવે બહિષ્કોણ ઉપરથી ફરીથી શોધો 360 ના છેદમાં 158 ઉપર નીચે બેકી સંખ્યા પહેલા 2 વડે ભાગાકારો 2 વડે અકારો એટલે કેટલા આવશે 180 158 ભાગ્યા 2 158 ભાગ્યા 2 એટલે 79 79 મળ્યા તો હવે 79 છે એ તો અવિભાજ્ય સંખ્યા છે એનો ભાગ નથી હાલવાનો એટલે કે આ પણ આપણને પૂર્ણ સંખ્યા મળશે નહીં જ્યારે પણ પૂર્ણ સંખ્યા એટલે કે 1 2 3 4 5 6 કન્ટિન્યુ આવે એમાંથી ના મળે એટલે કે આવો બહિષ્કોણ હોઈ શકે નહીં આજે તમને સમય સંખ્યા પ્રકારનું મળ્યું છે એ મળે તો તમને બહિષ્કોણ મળશે નહીં જ્યારે તમને પૂર્ણ સંખ્યા મળે ને તો જ તમને એ પ્રકારનો બહિષ્કોણ એટલે કે બહુકોણ શક્ય હોઈ શકે
હવે પ્રશ્ન નંબર 6 સ્વાધ્યાય 3.2 નો છેલ્લો દાખલો. એમાં આપણને એવું પૂછ્યું કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને એ પણ કેમ. હવે આપણને ઓછામાં ઓછું માપ કીધું છે અંતઃકોણનું. તો હું તમને એમ કહું કે તમારે બહુકોણ બનાવવો છે, પેલા નાનામાં નાનો બહુકોણ આપણે લેવો પડશે. તો હું તમને એમ કહું, તમને એક લાઈન આપું એટલે કે એક બાજુ આપો, તમે બહુકોણ બનાવી શકો? ના. બે બાજુ આપો તો પણ ન બનાવી શકો. ઓફકોર્સ હું તમને 3 બાજુ આપો તો તમે ત્રિકોણ બનાવી શકો. શું? ત્રિકોણ બનાવી શકો. અને જો તમે ત્રિકોણ બનાવો અને નિયમિત હોય એટલે કે બધાય અંતઃકોણનું માપ કેટલું હોય? 60. એટલે આપણને મળી ગયું કે અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? 60. કેમ કે નાનામાં નાનો તો 3 બાજુવાળો ત્રિકોણ જ છે. હવે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હશે થોડાક, એ એમ કહે છે કે જો તમે આવો ત્રિકોણ દોરો તો આનું માપ તો તમને 30 જેટલું મળી જાય, એનાથી નાનું. તો તમે એને કેમ નથી લેતા? પરંતુ મિત્રો એક શબ્દ અહીંયા વાપરો ને આપણને બહુ નડે છે કે નિયમિત. આ જે નિયમિત શબ્દ છે ને, આમાં તમને નિયમિત દેખાય? કાંઈ નથી દેખાતું, કેમ કે કોઈક બાજુ મોટી છે, કોઈક બાજુ નાની છે, તમને નથી દેખાતું. નિયમિત બહુકોણમાં આપણે સમબાજુ ત્રિકોણ જ લેવો પડશે ને સમબાજુ ત્રિકોણમાં બધા અંતઃકોણનું માપ કેટલું હોય? 60. એટલે કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોય? 60 ડિગ્રી. આ પહેલા સવાલનો જવાબ મળી ગયો. હવે બીજો સવાલ આપણને પૂછ્યો છે કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે. હવે વધુમાં વધુ કીધું તો આપણને ખબર છે કોઈ પણ તમે બહુકોણ લ્યો એના અંતઃકોણ ને બહિષ્કોણ હોય એ બંનેનો સરવાળો કેટલો મળે? 180 મળે. તો બહિષ્કોણ અને અંતઃકોણનો સરવાળો આપણે 180 લખો. તો જ્યારે તમારે બહિષ્કોણ શોધવો હોય તો એ કઈ રીતે મળે? બહિષ્કોણ એ આપણને કઈ રીતે મળતો હતો કે 180 માઇનસ અંતઃકોણ, આવી રીતે મળતો હતો. તો નાનામાં નાનો તમે અંતઃકોણ બાદ કરો એટલે તમને મોટામાં મોટો બહિષ્કોણ મળી જવાનો. તો 180 માં જે નાનામાં નાનો અંતઃકોણ છે કેટલો? 60 બાદ કરી નાખો એટલે કે મોટામાં મોટો બહિષ્કોણ 120 ડિગ્રીનો તમને મળશે. કેટલો? 120 ડિગ્રીનો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.